दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है। दमला बड़ी बेर भई भगवद वार्ता नाही कीनी। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આટલું સાંભળતા તો આપણે ભાવ વિભોર થઈ જઈએ છીએ ને. હમણાં આપણે શ્રી દામોદરદાસ હરસાણીજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરી રહ્યા છીએ કે જેમાં આપણે શ્રી દમલાજી મકરંદ પાર્ટ 1 નું ભાવ દર્શન કર્યું અને શ્રી દામોદરદાસ હરસાણીજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કર્યો. એટલા બધા ખુલાસા તેમાં આપણે જાણ્યા કે તો આપણે જાણતા પણ ન હતા. હવે આગળ તેનું ભાવ દર્શન કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભૂતલમાં મૂળ સ્વરૂપ શ્રી દમલાજીના આત્મપ્રદેશમાં બિરાજમાન છે. તેથી શ્રી દમલાજી આ મૂળ સ્વરૂપનું સેવન કરવાનો અધિકાર આવા શ્રી યુગલ સ્વરૂપના અનન્ય દમલાજનને આપે છે. આ વિરલ મહાભાગી દમલાજનના આત્મપ્રદેશમાં બિરાજી શ્રી દમલાજી આ રસરૂપ મૂળ સ્વરૂપનું દાન કરે તો જ આ રસ સ્વરૂપની પ્રાપ્તિ મહાભાગી વલ્લભ્યનને થાય અને તે દમલાજન બને. આ દમલાજનમાં જ્યારે વિરહ પરાકાષ્ઠાએ પ્રકટ થાય ત્યારે મૂળ સ્વરૂપ તેનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન કરાવે છે. પછી આ આધિદૈવિક સ્વરૂપનો વિરહ થતા દમલાજનનો તેના આધિદૈવિક સ્વરૂપમાં પ્રવેશ થાય છે. આ આધિદૈવિક સ્વરૂપ આત્મારૂપ છે, જે રસરૂપ છે, મૂળ સ્વરૂપની સમાન સ્વતઃ સિદ્ધ છે. તેમાં સકલ પદાર્થ સમાવિષ્ટ છે. જેમ જેમ આ સ્વરૂપની વિરહ ભાવના કરતા જઈએ તેમ તેમ મૂળધામના મૂળ સ્વરૂપના રસકુંજની પ્રાપ્તિ થતી જાય છે. ધ્યાન આપજો, જેમ જેમ આ સ્વરૂપની વિરહ ભાવના કરતા જઈએ તેમ તેમ મૂળધામના મૂળ સ્વરૂપના રસકુંજની પ્રાપ્તિ થાય છે. આમ વિરહ ફલાત્મક છે, પ્રત્યક્ષ અનુભવાય છે. આ આધિદૈવિક સ્વરૂપ જ્ઞાન સતત નામ સ્મરણ ચિંતન વિરહ અને સ્વરૂપ ભાવનામાંથી થાય છે. ધ્યાન આપજો, આવો અનુભવ ક્યારે થાય? જ્યારે આપણે આ આધિદૈવિક સ્વરૂપ જ્ઞાન સતત નામ સ્મરણ ચિંતન વિરહ અને સ્વરૂપ ભાવના કરતા રહીએ. આ આધિદૈવિક સ્વરૂપ શ્રી દમલા વલ્લભ ભાવાત્મક સ્વામીની ભાવવાળું છે. આ સ્વરૂપમાં શ્રી યુગલ રોમ રોમમાં વિલાસ કરી રહ્યા છે. આ સ્વરૂપ શ્રી મૂળધામ રૂપ સ્થિત છે. પોતાના સ્વરૂપમાંથી અનેક અનેક લીલા રસને વિલસવા શ્રી યુગલ સ્વરૂપ પ્રગટ થાય છે. આવી નિધિ મૂળ રસ સ્વરૂપ દમલાજનના આત્મપ્રદેશમાં અલક્ષ કુટીરમાં જ બિરાજમાન છે. પોતાનું સ્વામીની ભાવાત્મક સ્વરૂપ કેવળ શ્રી વિરહાનલ શ્રી વલ્લભ પ્રભુની સેવા તત્સુખતા માટે જ છે. ત્યારે શ્રી વિરહાનલ શ્રી વલ્લભ વશ બની જાય છે અને દમલાજન શ્રી પ્યારીજી સમાન ભાવનાથી તેને આધીન થાય છે. ત્યારે આ સ્વરૂપ પૂર્ણાનંદ અને પૂર્ણકામ બને છે, જે શ્રી પ્યારીજીનું સ્વરૂપ ભાવ છે. આવા સ્વરૂપ જ્ઞાન અનુભવ થતા દમલાજન ભૂતલના પરિકરથી અલગ થઈ જાય છે. તેને બીજું કંઈ રૂચતું નથી અને પોતાના લક્ષ્ય માટે ધ્યેય પ્રાપ્તિ માટે આત્મા તલસે છે. તેનો વ્યસન તન્મયતા દશામાં પ્રવેશ સહજ થઈ આવે છે. અનંત અગ્નિયાત્મક ધામો પ્રગટ કરી તેમાં તત્સુખતાથી ભરપૂર વિરહાત્મક સુધારસ પ્લાવિત રસકુંજ પ્રગટ કરી શ્રી યુગલ સ્વરૂપ પ્રકટ કરીને સુદૈન્યતાથી વિરહાત્મક સુધા લાવણ્યામૃતનું પાન કરાવવા ઘેરા ઘનીભૂત સુધારસના આવેશમાં ગાઢ વિગાઢતાથી શ્રી યુગલ સ્વરૂપને વિલસાવે છે. ઓ શ્રીનાથજી, આ દમલાજનની આધિદૈવિક સ્વરૂપના આવેશમાં સ્થિર સ્થાયી અવસ્થા બની આવે છે.
મૂળધામમાં પ્રવેશ, દિવ્ય દ્રષ્ટિથી મૂળ યુગલ સ્વરૂપના દર્શન, વિરહાત્મક દશામાં રસપાન કરાવી દાસત્વ સિદ્ધ કર્યાનો અનુભવ સ્વપ્નમાં થાય છે. ધ્યાન આપજો, દાસત્વ સિદ્ધ કર્યાનો અનુભવ સ્વપ્નમાં થાય છે એટલે કે ઝાંખી થાય છે, સાનુભવ જતાવે છે. સ્વપ્નમાંથી જાગૃત થતા આ અનુભવના અવલંબનથી ભૂતલમાં જીવન પસાર થાય છે. દમલાજનના આત્મપ્રદેશમાં મૂળ સ્વરૂપ સુતરની જેમ તાણાવાળા રૂપ બનીને નિકટ આવે છે. શ્રીનાથજી, આ દમલાજન સોહાગી બળભાગી છે. આંતરની પ્રેરણા દ્વારા શ્રી પ્યારીજી મૂળધામની રીત પરિપાટી શીખવે છે એટલે કે રસ સિંચનથી પરિપક્વ કરે છે. જેમ જલેબી ઘી એટલે કે સ્નેહ રસમાં જ બને અને પછી ચાસણી એટલે શુદ્ધ સ્નેહ રસમાં ડૂબેલી રહે ત્યારે જ પુષ્ટ બને, તેમ સ્વરૂપ ભાવનામાંથી 5 પ્રકારના અધ્યાયથી મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પેલું વૈરાગ્ય, જગતના વિષયો વિષ સમાન લાગે અને તેમાંથી મુક્ત થાય. બીજું યોગ, સતત સ્વરૂપ ધ્યાન કરીને મન ચિત્તને જોડેલું રખાય. ત્રીજું જ્ઞાન, મૂળધામ મૂળ સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપનું સતત ચિંતન મનન કરવું. ચોથું તપ, અંતરસ્થિત ધ્યાન ધરી ઓ શ્રીનાથજી, અંતરસ્થિત ધ્યાન ધરી અરે નાથ બોલવા દો પ્રભુ, ધ્યાન આપજો. તપ, અંતર સ્થિત ધ્યાન ધરી બાહ્ય ઇન્દ્રિયોના દુઃખ સહન કરવા. ધ્યાન આપજો, અંતઃ સ્થિત ધ્યાન ધરી બાહ્ય ઇન્દ્રિયોના દુઃખ સહન કરવા એટલે કોઈ દુઃખ આવી પડે તો તે સહન કરવું, પરંતુ મન ચિત્ત તો પ્રભુમાં જોડાયેલું રાખવું. પાંચમું પ્રેમ, શ્રી વિરહાનલ શ્રી વલ્લભ પ્રભુના જ તત્સુખના વિચાર કરીને સર્વ પદાર્થ ન્યોછાવર કરવા. આ દમલાજનના લક્ષણો છે, તો જ શુદ્ધ વિશુદ્ધતા યુક્ત થઈ પુષ્ટ થવાય છે. અને તે અવસ્થા એકાંકી છે. તેનો મૂળ સ્વરૂપ પરત્વેનો નાતો જે પૂર્ણ સ્નેહનો છે તે પુષ્ટ થાય છે. તેને આ વિરહ અવસ્થા પણ સોહાય છે. જેને મૂળ સ્વરૂપનો અનુભવ છે તે દમલાજન સ્વરૂપનો વિયોગ પણ ક્ષણભર સહન કરી શકતા નથી. સ્વરૂપના લાવણ્યમય સુધામૃતનું પાન જ તેનું જીવન હોય છે. તે મૂળધામના દિવ્ય પરિકરને ચાહે છે. તેનું લક્ષ્ય આત્મટેલ કરીને મૂળ શ્રી યુગલ સ્વરૂપને સુખદ બનવું છે. નામ સ્વરૂપ અને સ્વરૂપ ભાવના તપ વિરહ સાધન છે અને તેમાં જ નિષ્ઠાવાન બની સન્મુખ રહે છે. તેનું જ સ્નેહ પ્રમેયમય અને સહજ હોય છે. દમલાજન શુદ્ધ વિશુદ્ધ તત્વવાળી પુષ્ટિ ભક્તિ છે. તે શ્રી દમલાજીની કૃપા દ્વારા વિરહ અને અનન્યતાથી શ્રી કૃષ્ણ મુખારવિંદ સ્વરૂપ શ્રી વિરહાનલ સ્વરૂપનું જ સેવન કરે છે. ફલ રૂપે મૂળ રસમાં તાણાવાળા રૂપ એક્ય થઈ રસનો અનુભવ નિરંતર કરે છે. આવા દમલાજન મૂળધામમાં દમલા કુંજમાં અનંત છે, પણ ભૂતલ પર મળવા દુર્લભ છે. દમલાજનની એકાંકી અવસ્થા ભૂતલ પર હોય છે ત્યારે શ્રી દમલાજી કૃપા કરીને આવા બીજા દમલાજનનો મેળાપ કરાવી આપે છે. આ સંગી દૂતી રૂપ દમલાજનનું વરણ સમજીને શ્રી વિરહાનલ વલ્લભ પ્રભુના દાસત્વને લાયક બનાવે છે. સુખદ તત્સુખની આગ તેમનામાં પ્રજ્વલિત કરે છે. આવા નિત્ય સિદ્ધા દૂતી રૂપ દમલાજનનો સત્સંગ સહયોગ અને તેની સેવારીત પરિપાટીથી દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરીને મૂળ સ્વરૂપને સુખદ બનવાનું છે. મૂળ સ્વરૂપ દમલાજન પાસે દૂતી સ્વરૂપ મોકલી સંયોગ કરાવી જેનું વરણ જેવા પ્રકારનું છે તે જન તેમાંથી ગ્રાહ્ય કરી લે છે. જેને મૂળધામના સ્વરૂપનું જ્ઞાન અનુભવ થયું છે તે જ ભૂતલના અલૌકિક પરિકરની માયાજાળમાં
થી છોડાવી મૂળ સ્વરૂપમાં પ્રવેશ કરાવે છે. અને તે જ આત્મીય સ્નેહી જન છે. એટલે મને એમ છે કે ભૂતલના લૌકિક પરિકરની માયા જાળમાંથી એવી રીતે હશે છોડાવી મૂળ સ્વરૂપમાં પ્રવેશ કરાવે છે. અને તે જ આત્મીય સ્નેહી જન છે. આવા જનોનો સંગ સાધન દશામાં જરૂરિયાત પ્રમાણે ભાવ વૃદ્ધિ અર્થે જ હોય છે. દમલાજનના તાપ ભાવની વૃદ્ધિ કરે, સુખદ બનાવે તે સમાનશીલ છે. આવા સમાનશીલ ગુણાતીત જન પ્રિયતમ માટે તરફડે છે. વિરહ દશામાં વ્યાકુળ હોય છે. સમાનશીલ દમલાજન આપસમાં સત્સંગ કરે ત્યારે હૃદયમાં આત્મપ્રદેશમાં ગૂઢ લીલા ભાવનો પ્રકાશ થાય છે. અરસપરસ મૂળ સ્વરૂપ જ આંતરસ્થિત આંતરપ્રદેશમાં પધારી પોષણ કરે છે, પુષ્ટ કરે છે. ત્યારે અરસપરસ સ્વરૂપ માધુરી ખીલે છે, રસ પ્લાવિત થાય છે. આવા સમાનશીલ જનોને કોઈ પણ જાતનો ભૌતિક સ્વાર્થ આસ્વાદ ન જ હોય તો તે સંબંધનો પ્રકાશ મૂળ સુધી પહોંચે છે. અને પછી જે રસ પુષ્ટિ મૂળ સ્વરૂપ દ્વારા જ પુષ્ટ થયેલી હોય છે તેની ન્યોછાવરી કરે છે. અને કોઈ જાતની અપેક્ષા રહિત તે જન આત્મીયોના મૂળને સુખદ થાય છે અને એક્યતાથી જીવન સાર્થક બનાવે છે. આવા જનના ચરણરજના પ્રતાપથી સર્વ કાર્ય લૌકિક અલૌકિક સિદ્ધ થાય છે. દમલાજનનું જીવન કેવલ મૂળ સ્વરૂપ મૂળ યુગલ માટે જ હોય છે. મૂળ યુગલને મૂળ સ્વરૂપ અનેક પ્રકારે વિલસાવવું તેવી ભાવના રાખી સર્વ પદાર્થમાંથી મન ચિત્ત કાઢી ધ્યેય પ્રાપ્તિ માટે સ્થિત થવાનું છે. મનની મહેકતાથી બીજાને દમલાજન માની અનધિકારી ચેષ્ટા કરી જીવન બરબાદ ન કરાય એ વાતનું ધ્યાન રાખવું. ધ્યાન આપજો, મનની મોહકતાથી બીજાને દમલાજન માની અનધિકારી ચેષ્ટા ન કરાય અને એવું કરીને જીવન બરબાદ ન કરાય તે ધ્યાન રાખવું. બીજાના વરણ સ્વભાવ બદલવાની કોઈ વૃત્તિ કરવી નહીં. દિવ્ય પરિકરથી જ મૂળ સ્વરૂપનું જ્ઞાન કોઈ વિરલા દમલાજનને જ પ્રાપ્ત થાય છે. જ્ઞાન થયા પછી પણ કોઈ વિરલા બળભાગી આ સ્વરૂપમાં સ્થિત થાય છે. વિરહયુક્ત તાપ ભાવથી જે દમલાજન સેવન કરે છે તેને મૂળ સ્વરૂપ વિજય તિલક કરી સામર્થ્ય પૂરું પાડે છે. જે ટકી નથી શકતા તે ભૌતિક પરિકરમાં આત્મભાવ રાખી પ્રભુનો સંબંધ જોડી આપ આનંદનો અનુભવ કરીને સંતોષ માને છે અને મૂળ સ્વરૂપ સુધી પહોંચતા નથી. તેથી આત્મભાવમાં ન ભટકતા આત્મયોગથી દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાનો છે. પ્રમેય આશ્રિત પરિકરને બાથમાં એટલે કે સહયોગથી લઈ સ્થિર સ્થાયી સિદ્ધ અવસ્થાથી મૂળને સુખદ બનવાનું છે. વિરલા પોતાનું ઘર સંભાળીને બેસી ગયા છે. યદવા સ્થળી તો બધે જ લાગેલી છે. તેથી સાક્ષીભાવ રાખી અલિપ્ત રહેવાનું છે. ઓ શ્રીનાથજી, એટલે જલકમલવત જીવન જીવવાનું છે. સંસારમાં રહેવા છતાં સંસારમાં લિપ્ત થવાનું નથી. એટલે દમલા અમલા ભાવી વરણને પારખનાર શ્રી દમલા વલ્લભની કૃપાથી દૂતીરૂપ દમલાજન મળે તો તેના ઉપર સર્વસ્વ વારી જવાનું છે. શક્તિ અનુસાર તેલ દાસત્વની ન્યોછાવરી કરવી. આવા જનને રંચક પણ દુઃખ ન થાય તેની સાવધાની રાખવાની છે. તેમને સુખદ બનવાનું છે જેથી મૂળને શ્રમ ન થાય. આવા જનના પદરજના પ્રતાપે સકલ કાજ સિદ્ધ થાય છે. આવા જન મૂળને સુખદ હોય છે અને મૂળને સુખદ બનાવવાનું કાર્ય નિરંતર કર્યા જ કરે છે અને સ્વરૂપમાં પ્રવેશ પણ કરાવે છે. આવા દૂતીરૂપ દમલાજન કેવળ મૂળ સ્વરૂપ મૂળ યુગલને આશ્રિત હોય છે અને શ્રી દમલાજીની કૃપાથી જ્યારે મળે ત્યારે એકમેકના આંતરપ્રદેશમાં રસાવેશના સહયોગથી સહજ જ મૂળના પ્રાગટ્યનો રસપુંજ, રસધારા, રસવર્ષા એમ અનેકવિધ લીલા પરિકર પ્રકટ થાય છે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. ઓહો, મનુહારે જો પિયો મિલે તો સર્વસ્વ દે છે વાર. આવા દૂતીરૂપ દમલાજી ભગવદ રૂપ છે
તેના મુખથી પ્રકટ થતા ગુણગાન સ્વરૂપાનંદનો અનુભવ કરી શકાય છે. એમના મુખમાંથી ઝરતો ભગવદ રસ મૂળ સ્વરૂપના જરામાંથી પ્રગટ થયેલો છે અને તે દમલાજનના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. દમલાજનને લૂંટેરાની દુનિયા બહાર નથી, પણ અંદર જ છે. અન્ય વિચાર કે બીજામાં મન જાય છે તે જ લૂંટેરા છે. તેને અગ્નિ નામની રટણથી બહાર કાઢવાના છે. તેને માટે જળ ભરતની જેમ કાંઈ જાણતા જ નથી તેમ રહેવાનું છે, તો જ ગુપ્ત રસ ઝીલવા લાયક પાત્ર બનાય. પાતાળમાં બેઠેલા અહમનો નાશ કરતા દેહની અંદરનું બધું જ પલટાઈ જાય છે. જીવ સ્વભાવની પ્રાકૃતતામાંથી નિવૃત્તિ લેવાની છે. લૌકિક મમતા દમલાજનને હોતી નથી, ઓ શ્રીનાથજી, અને જો હોય તો તે દેખાવ પૂરતી જ હોય છે. મુગ્ધ અવસ્થાને કારણે મનની ચાલાકીનો પક્ષ થવાથી હરખ અને શોકના ગોથામાંથી પક્ષાપક્ષી અને મોહકતા ઉત્પન્ન થાય છે. સુખદ બનવાને બદલે શ્રમ થાય છે. ઇન્દ્રિયોના છેદો બહારની તરફ છે, તેથી બહારની દુનિયાને જોવે છે. આ છેદોના દરવાજા બંધ કરી દઈએ તો ઇન્દ્રિયો આંતર્મુખ થઈને અંદરના વિશ્વને જુએ છે. પછી આત્મભાવ જાગે છે. પણ દમલાજનને આ ભાવમાં સ્થિત થવા દેતા નથી. તેને સર્વમાં લીલા ભાવના અને ત્યાગ, દિવ્ય પરિકર જ ભાવનામાં જોડાયેલું રાખે છે. અને આ જ દમલાજનનો આત્મયોગ છે. દમલાજનમાં જ્ઞાન અને વૈરાગ્યનું આગમન પહેલા થાય છે. જ્ઞાન આવવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ત્યારે હૃદય કમલમાં મનરૂપી ભ્રમરો રસપાન કરવા આવે છે. ત્યારે 6 ગુણો પ્રકટ થાય છે: શાંત, ગુપ્ત, ગંભીર, આર્દ્ર, કોમળ અને મધુર. આ ગુણોથી દમલાજન પ્રમેય બલે સંસારમાં જલકમલવત રહીને દમલા અમલા ભાવને પ્રાપ્ત કરે છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ઓ શ્રીનાથજી, દમલાજન તો રંચક દોષ ના પાઈએ, રંચક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ. એવી રીતે દમલાજન તો રંચક દોષ ન પાઈએ, વે ગુણ પ્રેમ અમોલ. આત્મારામ બની જાય છે, એટલે ગુણ દોષથી પર છે. તે તો બધા ઉપર પ્રેમ જ વરસાવે છે. બહાર, ભીતર કે વિચારમાં પણ કોઈના દોષ દેખતો નથી. સર્વેમાં મૂળ સ્વરૂપના દર્શન કરી ફૂલી સમાતો નથી. આત્મીયજન મળતા જ ઉમળકો ઉત્સાહ સમાતો નથી. દુઃખ દે તેનું દર્દ મિટાવવાનું છે. સહન કરી તેનું દર્દ વાત્સલ્ય ઢોળે છે. દાસાનું દાસ ભાવ રાખવાનો છે. સ્વકીયજનોની રજ થઈને ઓ શ્રીનાથજી, સ્વકીયજનોની રજ થઈને રહેવાનું છે. તેને નિમિત્ત બનાવે તો અભિમાન કરવાનું નથી. રંચક પણ મહાબાધક છે. 3 લોક પર ગાજવાનું છે. અભિમાનથી નહીં, પણ વિનય, વિવેક અને વિનમ્રતાથી. ધ્યાન આપજો, 3 લોક પર ગાજવાનું છે, પરંતુ કઈ રીતે? વિનય, વિવેક અને વિનમ્રતાથી. હવે આ 3 લોક ક્યાં છે તે આપણે આત્મચિંતન કરવાનું છે. એક જગ્યાએ તમે એવું પણ સાંભળ્યું હતું કે નેત્ર, મુખ અને હૃદય એવી રીતે 3 લોક છે. હવે કહે છે દમલાજનનું પાત્ર બનવું એટલે ભેદ પાત્ર નાબૂદ, એટલે સ્ત્રી પુરુષ, વૃદ્ધ કે બાલ, તરુણ, સમગ્રમાં વાત્સલ્ય, સ્નેહ, પ્યાર જ. નિર્વિકાર ને કોઈ દોષ દેખાતો નથી. શ્વાન કે શુભ અશુભ જોતા નથી. તેનો વિચાર સરખો પણ કરતા નથી. સર્વેમાં લીલા ભાવના રાખી વિના અટકે પસાર થાય છે. જગત, કૃષ્ણ, પુષ્ટિ સૃષ્ટિમાં શ્રી વલ્લભ અને આત્મીયમાં શ્રી વિરહાનલ દેખાય છે. દમલાજનને કોઈના કહેલા શબ્દોથી બાંધવું કે કહેવું તે અધમતા છે. શુદ્ધ પુષ્ટિ દમલાજન દિવ્ય પ્રેમના અધિકારી છે. તેના સ્નેહના, તેમની લાવણ્યામૃત સુધાના શ્રી વિરહાનલ ભોગતા છે. મૂળ સ્વરૂપને દમલાજન પર અથાગ પ્રીત, સ્નેહ છે. તેથી એકની એક વાત અનેક વખત સમજાવે છે. લૌકિક વિષયાનંદ નાશવંત હોવા છતાં પણ ક્ષણે ક્ષણે નવીન લાગે છે.
તો આ તો આત્માનું મધુર મિલન છે. ભીતરથી મૂળ સ્વરૂપ આવા સ્વકીય દમલાજનનું પોષણ કરે છે. પરમ સૌંદર્ય રૂપ વિરહાત્મક સુધારસનો જ મૂળ ભોગતા બનીને ભોગ કરે છે અને તેનું દાન દમલાજનને કરે છે. દિવ્ય પ્રેમનો માર્ગ રાજમાર્ગ છે, જેના પર દમલાજન જ ચાલી શકે. આવા દમલાજન ભૂતલમાં બધાની દ્રષ્ટિમાં નથી આવતા. દમલાજન અને તેનો સ્નેહ લૌકિક જગતથી છુપાયેલો રહે છે. લૌકિક જગતમાં બહારથી જોનારને તે પાગલપન અવસ્થાવાળો લાગે, પરંતુ દમલાજન તો પોતે તેના આત્મીય જગતમાં સ્નેહ રસથી ભીંજાયેલો જ રહેતો હોય છે. દમલાજન આ સ્નેહ રસમાં જ તરબોળ હોય છે. તે અન્ય કોઈની આશા રાખતો નથી. તે અષ્ટપ્રહર અખંડ વિરહાત્મક રૂપી સુધારસમાં જ વિલસતો રહે છે. આવી તેની વિકળ અવસ્થાવાળી સ્થિતિ હોય છે. વિપ્રયોગ ભક્તિ ઉત્તમ છે. આવી ઉત્તમ વિપ્રયોગની ભક્તિવશ દમલાજન શ્રી દમલાજનની કૃપાથી અલૌકિક વિશ્વ પ્રકટ કરીને પોતાની સ્નેહ ભાવના વિલસાવે છે. રોમ રોમ આત્મરૂપ બનાવીને મૂળ યુગલને સુખદ બને છે અને નૂતન પ્રીતથી મૂળધામમાં પ્રવેશ પામે છે. આવા દમલાજન માટે મૂળ યુગલ સ્વરૂપ પણ શ્રમ લઈને લૌકિક અલૌકિકમાંથી અભય કરીને પોતાની પાસે રાખીને અધિક લાવણ્યમય સુધારસનું પાન કરાવે છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આમ મૂળ સ્વરૂપ પણ દમલાજનની સ્તુતિ કરે છે. જે સ્વયં ન કરી શક્યા તે આવા દૂતીરૂપ દમલાજન સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ હોવાથી સ્વકીય જનની પ્રાપ્તિ કરાવે છે. તેથી જ મૂળ યુગલને અત્યંત પ્રિય હોય છે. તેમનું જતન સેવન અધિક કરે છે. દમલાજન માટે આ સ્નેહાશ્રમ અને ગાઢી તપસ્યાનો માર્ગ છે. ભવ્ય ભાવનાથી દાસત્વ કરવાનું છે. જે કાર્ય ભૂતલ પર કરવાના છે તેમાં આત્મભાવથી કાર્યને પોષી તેમાં સુગંધી ભરી આ જગતમાં પરિમલ થઈ પથરાઈ જવાનું છે. સુગંધ સુવાસ ફેલાવી મૂળને સુખદ બનવાનો ભારેલો અગ્નિ અંતરમાં રાખી બધે સ્નેહ વાત્સલ્ય રસ ફેલાવવાનો છે. આમ હૃદયમાં તાપ ભાવ છે, વિરહ ભાવ છે અને બહાર પ્રકટ કરે છે સ્નેહ રસ ને વાત્સલ્ય રસ. કેવળ મૂળ સ્વરૂપનું વર્ચસ્વ આધિપત્ય આત્મપ્રદેશમાં રાખવાનું છે. દમલાજન અને મૂળ સ્વરૂપનો વિલાસ મધ્યપાતી દિવ્ય પ્રેમથી જ સિદ્ધ થાય છે. પ્રિયતમને માધુર્ય રસ ભર્યા અગણિત તત્સુખાગ્નિના સમુદ્રમાં વિહાર કરાવીને દમલાજન પ્રફુલ્લિત રહે છે. દમલાજન સ્નેહરસ સમુદ્ર સમાન છે. મૂળ સ્વરૂપને અનેક પ્રકારે રસવિલાસનો અનુભવ કરાવે છે. તેમના નેત્રમાં આવી રસ સ્વરૂપ માધુરી ઝલકતી જ રહે છે. તેનો નેહ નિરવધિ એટલે કે ખૂટે નહીં, નિર્હેતુ એટલે કે નિષ્કામ નિરંતર વહેતો જ રહે છે. ત્યારે સ્વરૂપમાંથી પણ દિવ્ય સુધારસ વહે છે, જેનું અતૃપ્તિ ભર્યું પાન દમલાજન કરે છે. સ્વરૂપ જ જીવનરૂપ બની જાય છે. દમલાજન પ્રિયતમને નેહ સ્વરૂપમાં ડૂબાડી રાખે છે. એ જ શોભા અને ગૌરવ છે. પુષ્ટિ સ્નેહી સંપદા તહા નહીં નેક વિરોધ. દમલાજન્મના નેક એટલે કે જરા સરખી પણ વિરોધ નથી. જેના વિરોધ છે તેને તો સ્નેહને જાણ્યો જ નથી. આ સ્નેહને આત્મપ્રદેશમાં જ વિલસાવાય. આ સ્નેહનું અવલંબન શ્રી મૂલ પ્યારીજીએ આપેલું છે. દમલાજનને પોતાના પ્રિયતમ સ્વરૂપ વગર બીજું કાંઈ દેખાય નહીં, અને જો દેખાય તો બંને નેત્ર ફૂટી જવા જોઈએ. સ્વરૂપ જ આત્મપ્રદેશમાં પ્રગટ થઈ દર્શન આપશે. બીજાની ભાવના કે સ્વરૂપ જોઈ અંજાઈ જવાનું નથી. પોતાની ભાવના અને પોતાના પ્રિયતમના સ્વરૂપની જ ઉત્તમતા છે. કેવળ પોતાના ધર્મી સ્વરૂપમાં જ અવસ્થા રાખીને ચિંતન સ્મરણ ભજનથી મસ્ત રહેવાનું, અને આ જ ભાવની અને સ્વરૂપની સ્થિરતા છે. આપણે વચનામૃતમાં સાંભળીએ છીએ ને કે આપણે ઠાકોરજીના દર્શન કરીએ તો આપણા જે મૂળ સ્વરૂપ આપણા જે ઠાકોરજી છે તેની જ શુદ્ધિ આવવી જોઈએ. તેવી રીતે અહીં કહે છે
પછી બીજાની ભાવનાને આત્મીય પ્રોત્સાહન અપાય અને આ સ્વરૂપો દર્શન આપે, પણ મનને મજબૂત રાખવાનું છે. હરખાઈ જવાનો નથી. ભલે ભીતરથી પોષણ ન મળે તો પણ જેમ કેસરી સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય, તેમ દમલાજન અન્ય કોઈની અપેક્ષા કરતો નથી. તે કોઈનું સાંભળતો નથી, કાંઈ કહેતો પણ નથી, પણ મસ્ત બનીને સુધારસ પાન અને ગાન કરે છે. સ્વરૂપની સ્થિરતા તે થતા મન વિરહ અગ્નિમાં રહે છે. જેમ પાણી સ્થિર થાય પછી તેમાં મુખારવિંદના દર્શન થાય, તેમ જ્યારે મન સ્થિર થાય ત્યારે મૂળ સ્વરૂપના દર્શન થાય. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે પહેલા તો આપણે આપણા મનને સ્થિર કરવાનું છે. શું આપણું મન સ્થિર છે? પ્રભુના ચરણારવિંદમાં ચોટ્યું છે? જો સ્થિરતા થશે તો મૂળ સ્વરૂપના દર્શન થશે. આ દર્શન થતા નેત્ર બંધ થાય, વાણી મૌન થાય. કારણ સ્વરૂપ પધાર્યા પછી કોને જોવાનો અને કોના ગુણગાન ગાવાના? પછી જ્યારે પ્રેરણા કૃપા થાય ત્યારે સ્વતઃ સુધારસ પાન કરીને કરાવવાનું. દમલાજનની દ્રષ્ટિ નેત્રમાં મૂળ સ્વરૂપ જ ઝલકતું હોય ત્યારે નેત્રો સજળ હોય છે અને આ અવસ્થામાં જગતના બીજા વિષયો નેત્રોમાં આવતા જ નથી. આ છે નેત્રોની સાર્થકતા. શ્રી વિરહાનલના નેત્રકમલ શ્રી પ્યારીજીના નેહમાં તપેલા છે. જ્યારે તે નેત્રકમલ દમલાજનના નેત્રકમલને મળે ત્યારે તે વિરહ દમલાજનમાં પ્રગટે છે. ત્યારે દમલાજનના નેત્ર સજળ બની છલકાય છે. નયન નયનની ભાવના છે. નેત્રોથી ચાલીને મૂલધામ પહોંચવાનું છે. સ્વરૂપનું સતત ચિંતન, ધ્યાન, મનન, સ્મરણ, તેને જ નેત્રોથી ચાલવાનું કહેવાય. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નેત્રોથી ચાલવાની વાત કરી છે એટલે નેત્રોને પણ પગ છે. જુઓ તો ખરા, અહીં કહે છે કે સ્વરૂપનું સતત ચિંતન, ધ્યાન, મનન અને સ્મરણ, તેને જ નેત્રોથી ચાલવાનું કહેવાય છે. તો આપણે પણ આ રીતે નેત્રોથી ચાલવાનું છે. સર્વ ઇન્દ્રિયો, હાથ, પગ, વાણી, સેવા કાર્ય કર્યા પછી અનોસરમાં નેત્ર બંધ કરીને તે સ્વરૂપમાં જ રાચવાનું છે. આ અવસ્થા ચડતા ક્રમમાં છે. મૂળ સ્વરૂપ પોતાની દ્રષ્ટિએ જોતા નથી. તે તો દમલાજન જે દેખાડે ને તે જ જુએ છે. જેવી દમલાજનની ભાવના તે પ્રમાણે સ્વરૂપની દ્રષ્ટિ બની જાય છે. જેમ કે શ્રી પદ્મનાભદાસજીના છોલાનો પ્રસંગ. સતત વિરહ ભાવનાથી દિવ્ય દ્રષ્ટિ દ્વારા આત્મ સ્વરૂપ સાથે નેત્ર મિલન અનંત અનંત સ્વરૂપથી થાય છે. દમલાજને પરિકરનો ત્યાગ કરી પોતાના પ્રિયતમમાં મન ચિત્તને જોડવાનું છે. આંતર રમણથી મૂલને સુખદ બનવાનું છે. દુઃખ ભાવન એવું કરો કે પ્રાણ જાય તો તેની પણ પરવા નહીં. ઘરમાં જ એકાંત ભાવન કરીને એક મૂળ સ્વરૂપની ચિંતન ભાવના જ નિરંતર કરવાની છે. આમ ભાવના લીલા ભાવનાનું ચિંતન કરતા આપણા આત્મ પ્રદેશમાં મૂળ સ્વરૂપ નિત્ય બિરાજમાન થાય છે. જ્યાં દેખો ત્યાં તેના જ દર્શન થાય છે. આત્મ પ્રદેશ શુદ્ધ બને ત્યારે મૂળ સ્વરૂપને બિરાજવાનું મન મંદિર બને અને પછી રોમ રોમમાંથી આ દિવ્ય સુધારસ ઝલકવા લાગે છે અને આ આત્મ સ્વરૂપમાં સ્થિત રહીને વિચારવાનું છે. શ્રી દમલાજીની દિવ્ય કૃપા દ્રષ્ટિ વિરહવેલી દમલાજનના સમગ્ર દેહમાં વીંટળાઈ જાય છે. એટલે કે શ્રી દમલાજીની કૃપાથી પુષ્ટ પરિપક્વ થાય છે. આવા દમલાજનનો દેહ ઇન્દ્રિય, પ્રાણ સ્વરૂપની સામે ધરેલું દર્પણ છે. તેની વાણીમાં, નેત્રમાં સ્વરૂપની ઝાંખી થાય છે, જેમાં સ્વસુખની રંચક માત્ર પણ ગંધ નથી. આ અવસ્થા અતિ વિરહાત્મક છે, મહાન, ઉત્તમ છે. મૂળ સ્વરૂપના કૃપા બલે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે. દમલાજનને મરણાદિક દોષ નડતા નથી. જ્યારે મૂળને મૂળધામમાં બોલાવવાની ઈચ્છા થાય ત્યારે તે દમલાજનને અગાઉથી સંકેત આપે છે. તેનામાં અમોઘ સામર્થ્ય પ્રગટ કરાવી આપે છે. તેનાથી તે દમલાજન આપમેળે બળે શરીરનો ત્યાગ કરે છે. અને જો સદેહ લેવાની ઈચ્છા હોય ને તો ભૂતલમાં દમલાજન બનાવીને દેહ પલટો કરાવી નવીન દેહ બનાવી અદ્રશ્ય અને અસ્પૃશ્યતાથી ઉઠાડે છે. આ દેહ જો છોડાવી હોય તો
તો સાપ જેમ કાચડી ઉતારે ને તેમ સરળતાથી આ દેહને મૂકી દે છે. દેહ છોડવાનો ત્રાસ થતો નથી. દેહ છોડી તે પહેલા જ મૂલધામમાં પ્રવેશ કરાવી આપે છે. મૂળ સ્વરૂપ દમલાજનનો ભૂતલમાં વિલંબ સહન કરી શકતા નથી, તેમજ ભૂતલમાં રાખવાની ઈચ્છા પણ કરતા નથી. દમલાજનને મૂલધામમાં જવાની જે તીવ્ર ઈચ્છા થઈ રહેલ છે તે જ વિરહાનલની મૂલધામમાં પ્રવેશ કરવાની આજ્ઞારૂપ છે. દમલાજનની શ્રદ્ધા અને વિશ્વાસ એવો હોય છે કે પહાડ તૂટે, ધરતી ફાટે તો તેમ જ દેખાય કે વિરહાત્મક સુધારસના ફૂલડા ફેલાયા છે. રંચક પણ પ્રાકૃતતા આવે નહીં. લૌકિકમાં ઉપરથી ખડખડાટ થાય પણ તેનો ભીતરથી પશ્ચાતાપ થાય છે. આત્મપ્રદેશમાં એક્યતાભરી લાગણી અતૂટ રહે છે. તેના સ્વભાવનો વિજય થાય છે. દાવાનળ રૂપી અગ્નિ સળગતો હોય પણ અનન્યતાના બળે દમલાજનને સ્પર્શ પણ ન કરે. તે તો આવા ભય ડરની ચિંતા કર્યા વગર નિષ્કિંચન થઈને દમલાજન આત્મપ્રદેશમાં બિરાજતા સ્વરૂપ સાથે જ નિત્ય નૂતન લીલાત્મક મનોરથ કરાવી સુખદ બને છે અને મૂલધામમાં પ્રવેશ કરે છે. નિર્મોહક, નિર્હેતુક પ્રીતિવાળા દમલાજન ઓળખવા મુશ્કેલ છે. તેને સ્વયંની કોઈ જ મહેચ્છા હોતી નથી. તે તો તત્સુખી ભાવવાળું હોય છે. મૂલમાં જ બહાર અને ભીતર ભીંજાયેલા રહેવું તે જ તેની તેજસ્વીતા હોય છે. તે પોતાને પણ ભૂલી જઈ મૂળને સુખદ બનવા, મીઠા મનુહાર રીઝવવાની મીઠી વેદનામાં જળતા રહે છે. પોતાનો નવો જન્મ થયો છે, આ જ મારું કર્તવ્ય છે તેમાંની સદાય જાગૃત રહે છે. તે માનીને સદાય જાગૃત રહે છે. દમલાજન માટે આ સુલભ સુશોભિત સમય છે. શ્રી દમલાજીએ 10 જન્મનો વિરહ અંતરાય લીધો છે. તેના ઋણમાંથી દમલાજન ક્યારેય મુક્ત થઈ શકવાનો નથી. એટલે બધી ક્રિયા, કાર્ય, મનોરથ, આચરણ મૂળ સ્વરૂપમાં જોડીને સન્મુખતા સેવવાની છે. શ્રીનાથજી શિર માટે પાલન દ્વારા દમલાજનને દાસત્વનું દાન કરેલ છે. તે સંભાળવાની જવાબદારી દમલાજનની છે. જ્યાં સુધી સાધન દશા છે ત્યાં સુધી, પછી તો સ્થાન કે સ્વરૂપનો ખ્યાલ જ નહીં રહે. મૂળ રસના આસ્વાદનમાં ડૂબાડી દેશે. શ્રી વિરહાનલને વરી ચૂક્યા તે જ મહાન ભાગ્ય દમલાજનનું છે. દમલાજનને ગુપ્તતા સહજ છે, કારણ તેમને તો સમય જ નથી. નિરંતર ચિંતન, મનન, સ્મરણ, ભજનાનંદમાં જ તલ્લીન છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવો, આપણે આત્મચિંતન કરવાનું છે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. શું આપણામાં આવો ભાવ છે? અને ન હોય તો પ્રકટ કરવાનો છે. વિનંતી ધરવાની છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢ આશ્રય કરવાનો છે. શ્રી દામોદરદાસજીના ચરણારવિંદમાં વિનંતી ધરવાની છે કે અમારામાં પણ આવો ભાવ પ્રકટ થાય. તે થશે સત્સંગ દ્વારા. અહીં કહે છે કે તેઓ આંતરિક અભ્યાસની અવસ્થાવાળા હોય છે. ત્યાગ પરિત્યાગમાં જ રહેતા હોય છે. તેઓ જલકમલવત હોય છે. તેનું સર્વસ્વ મૂળ સ્વરૂપ છે. અન્યના ગુણગાન કરતો નથી કે સાંભળતો નથી. કેવળ નિસાધનતામાં જ રહે છે. તે તદ્દન નિરપેક્ષ હોય છે. બાહ્ય કશાયની ચાહના હોતી નથી. કાચી અવસ્થામાં મોટાઓનું અનુકરણ કરી શકતા નથી. શ્રી દમલાજીની કૃપાથી જે પૂર્ણાનંદ અને પૂર્ણકામ છે તેના જ અખંડ અહર્નિશ દર્શનથી આંતરભાવ જાગૃત થાય અને તો જ તે વિરહાત્મક લાવણ્યમય સુધામાં ડૂબાય અને સતત તે જ રસના મનન ચિંતનથી જ સ્વતંત્ર ભાવમાં જ આવા દમલાજન તદ્રૂપ છે. ભાવાત્મક સ્વરૂપની ભાવાત્મક સેવામાં સ્થાયી ગૂઢ અને તાપાત્મક ભાવ જરૂરી છે. શ્રી દમલાજીની કૃપાથી દમલાજનના આત્મપ્રદેશમાં મૂળ સ્વરૂપ અને પોતાનું આધિદૈવિક સ્વરૂપ એક્યરૂપથી અનાદિકાલથી બિરાજે છે અને સ્વરૂપને વિરહાત્મક રસપાન કરાવે છે અને કરે છે. મૂળ સ્વરૂપ દમલાજનથી કશું પણ ગુપ્ત રાખતા નથી. ઓ શ્રીનાથજી, દમલાજનને દિવ્ય દ્રષ્ટિનું દાન કરીને મૂલધામની સંપત્તિ, પરિકર, સુધારસના દર્શન કરાવે છે અને તેના આધિદૈવિક સ્વરૂપને તેમાં વિરહ કરવાનું સામર્થ્ય પ્રદાન કરે છે. અગણિત વિરહ અવધિના
અબધી ભરેલા મૂલધામમાં પ્રવેશ કરાવે છે ઓ શ્રીનાથજી. અને ત્યાં મૂળ સ્વરૂપ, મૂળ યુગલ સ્વરૂપ લીલા સામગ્રીના ઘેરા ઘનીભૂત રસસુધામાં તરબોળ કરાવે છે. આ દમલાજનની સ્થાયી અવસ્થા છે. શ્રી યુગલ સ્વરૂપના પ્રમેય બલે આવી સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય છે. વિરહાત્મક લાવણ્યમય રસસુધા દિવ્ય દાનની પ્રાપ્તિ કરાવીને દેહ આત્મારૂપ બને છે. અને આ આત્મભાવના દાનથી દેહભાવ રહતની અભયતા પ્રદાન કરે છે. દેહાધ્યાસ નાબૂદ અને અવિદ્યાનો જળમૂળથી નાશ કરે છે. જ્યાં સુધી મૂળ યુગલ સ્વરૂપ આત્મપ્રદેશમાં ન પધારે અને મન, ચિત્ત અને આત્મપ્રદેશને આધિદૈવિક સ્વરૂપમાં પ્રવેશ ના કરાવે, ત્યાં સુધી અંતરરમણની અવસ્થાના ના બની આવે. શ્રી વિરહાનલની કૃપાથી દમલાજનના મનનો નિરોધ થાય છે અને આ દમલાજનની વિવાહિત અવસ્થા છે. તેવા સમયે ગુણગાન મનોરથથી જીવન પસાર થાય, જીવન રહે છે અને મન ચિત્ત આનંદમાં રહે. તેથી જીવન પર્યંત સત્સંગ મૂળ સ્વરૂપને સાથે રાખીને કરવાનો છે. શ્રી વિરહાનલની અત્યંત કારુણિક કૃપાથી જે દમલાજન આ ભાવથી પોતાનું જીવન મનોરથાત્મક એટલે કે મનોરથ વાળું બનાવીને પોતાનું સર્વસ્વ લૂંટાવીને આચરણ કરતા હોય તે શ્રી યુગલ સ્વરૂપને સુખદ બને છે. અને શ્રી યુગલ સ્વરૂપને રસનું પાન કરાવવાનું અને સ્વતંત્ર ભક્તિનું વિશુદ્ધ પ્રેમનું દાન દમલાજનને પ્રદાન કરે છે. શુદ્ધ પ્રેમના અતિ દુર્લભા આવા દમલાજન સ્ત્રી પુંભાવ પણ જાણતા નથી. ચકોરવત અનન્યતામાં જ રચ્યા પચ્યા રહે છે. આનંદ પરમાનંદ સદાનંદથી પર વિરહાત્મક ભજનાનંદમાં પહોંચે છે. દમલા ભાવના મંગલ રસ સુધામાં તરબોળ હોય છે. શ્રી દમલા વલ્લભની કૃપાથી દમલામય સાક્ષાત બની જાય છે. ભીતરથી આત્મપ્રદેશથી જે સ્ફુરણા થાય તે અધરામૃત છે. ધ્યાન આપજો, ભીતરથી આત્મપ્રદેશથી જે સ્ફુરણા થાય છે તે અધરામૃત છે અને તેમનું જીવન આ સાક્ષાત અધરામૃત જ છે. શ્રી વિરહાનલ વલ્લભ પ્રભુની આવા દમલાજન ઉપર સદાય કરુણાની રસવર્ષા થતી રહે છે. દમલાજનના આત્મપ્રદેશમાંથી પ્રગટ થતા વિરહાત્મક રસનાદોથી શ્રી વિરહાનલ વલ્લભ પ્રભુ પુષ્ટ થાય છે. આ દમલાજન દમલા ભાવમાં અમલ બની માલતો હોય છે. શ્રી દમલાજીની કૃપાથી અને શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી આ દમલાજન મૂળધામમાં મૂળ યુગલ સ્વરૂપની ટેલમાં સ્વયંના આધિદૈવિક સ્વરૂપથી સુખદ બને છે અને પ્રિય બને છે. મૂળ યુગલ સ્વરૂપ આ દમલાજનને સન્મુખ રાખે છે અને આવા મહાન સૌભાગ્યનો શિરકંજ દમલાજનના માથે ધરે છે, સરાહના કરે છે અને તેનું સૌભાગ્ય સિદ્ધ કરે છે અને સદા સર્વદા મૂળધામમાં આત્મીય સેવામાં હાજર રાખીને વિરહાત્મક લાવણ્યમય સુધારસનો પાન કરાવીને તે જ રસ આનંદમાં ભાવાત્મક, લીલાત્મક, મનોરથાત્મક લીલા સામગ્રી, લીલા પરિકરમાં સ્થિત રાખીને તેને સ્થિર સ્થાયી ભજનાનંદ પ્રાપ્ત કરાવે છે. આવા દમલાજન ઉપર સર્વસ્વ ન્યોછાવર કરીએ તો પણ ઓછું છે. એમની ચરણ રથથી પણ આપણા સકલ મનોરથ સિદ્ધ થાય છે. દીનતાથી આવા દમલાજનનો સંગ પ્રાપ્ત થાય, સેવા કરવાનો અવસર મળે તેવી શ્રી દમલાજનને વિનંતી કરીએ, જેથી આપણા મનોરથ પણ ભૂતલમાં સિદ્ધ થાય. ઓ શ્રીનાથજી. મૂળ સ્વરૂપના વરણીય પાત્રોનું મન મધુપ છે. વિરહાત્મક રસથી તરબોળ આવા મધુપ મનને શ્રી હરિરાયજી કહે છે કે ચાલો શ્રી વલ્લભના દાસ કમલગણમાં જ્યાં ભજનાનંદનો રસ પીવા મળે છે, દમલા ભાવી પરિકર જ શ્રી પ્યારીજીનું કમલગણ છે, જે કેવળ તત્સુખી આશ્રિતજનોમાં રસિકતા, દીનતા અને અનન્યતાથી પુષ્ટ બનેલા દયા, વૈરાગ્ય અને ઉદારતાથી ભરપૂર છે.
આવા પરિક્રમા હિલન મિલન નિસ્વાર્થથી થાય તો જ શ્રી પ્યારીજી ભજનાનંદનું પાન કરાવે. તેનાથી નિરોધ સિદ્ધ થાય. ત્યાં અલૌકિક સૂર્ય સમાન શ્રી પ્યારીજી બિરાજે છે. ત્યાં કોઈ અવિદ્યા હોતી નથી. ભક્તરૂપ સુગંધિત ફૂલ હૃદય રૂપી રહે છે. તેને કૃપા પંખ હોય છે. આવા દમલાજન વિરહના સાગર રૂપ હોય છે, જે પોતાની ન્યોછાવરી ગુપ્ત રાખતા હોય છે. આ દમલાજનના મુખારવિંદ ઉપર મધુરતાયુક્ત મકરંદ પ્રગટ હોય છે, જેનું પાન કરવા મૂળ સ્વરૂપ ભ્રમર બની આવીને તે મકરંદનું રસપાન કરે છે. આ વાણીથી અગોચર છે. આ રસિકોની સંપત્તિ છે. મૂળ સ્વરૂપ સ્વયં દમલાજનના આત્મપ્રદેશમાં બિરાજમાન થઈને પ્રેરણા કરીને મનોરથ પ્રગટ કરે છે અને સિદ્ધ પણ કરે છે. આ દમલાજન ભીતરમાં બિરાજમાન સ્વરૂપના મનની વાત જાણતા હોય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં કહે છે કે આ દમલાજન ભીતરમાં બિરાજમાન સ્વરૂપના મનની વાત જાણતા હોય છે અને તેમના મનોરથને પણ જાણતા હોય છે. તે સર્વ મનોરથ સિદ્ધ કરીને સ્વરૂપને પુષ્ટ કરે છે. સ્વરૂપ પર તે મનોરથ રૂપી ભગવદ રસ ગ્રહણ કરે છે અને પાન કરે છે અને કરાવે છે. કીટ ભ્રમર ન્યાયે જેમ ભ્રમર કીડાનું સેવન કરીને પોતાને લાયક બનાવે છે, તેમ સ્વરૂપ સ્વયં શ્રમ લઈને પોતાના જનને લાયક બનાવે છે. શ્રી યમુનાજી જેમ પોતાના જનને જલ દ્વારા પોતાને લાયક બનાવે છે અને શ્રી વલ્લભ પ્રભુ વિરહ વિપ્રયોગ વિરહ અગ્નિ દ્વારા દમલાજનને તપાવી શુદ્ધતા લાવે છે. તાપાત્મક અગ્નિ સ્વરૂપની રસાલતા પ્રાપ્ત કરાવી રસરૂપ બનાવે છે. એકાંત અને એકાગ્રતા મળતા સ્વરૂપમાં પ્રવેશ કરાવે છે. સ્વરૂપના ચિંતનથી પ્રમાણ પ્રમેય સાધન અને ફલના ક્રમ વગર પૂર્ણ સ્વતંત્ર પ્રમેય બલે સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવે છે. આ સ્વરૂપ દમલાજનને પોતાના સમાન બનાવી તેના આત્મપ્રદેશમાં અંતરરમણ કરીને પછી સ્વયં તે આત્મપ્રદેશમાં સ્થિત થાય છે. આ દમલાજનનું શુદ્ધ પુષ્ટિફળ સ્વરૂપ છે. દમલાજનનું અંતરંગ સ્વરૂપ ભાવરસથી ભરેલું છે અને તેના મુખ ઉપર સહજ હાસ્ય હોય છે. સ્મરણ ચિંતન મનનથી સ્વરૂપને આત્મામાં ધારણ કરી સ્વરૂપને જીવન પર્યંત વિલસાવવાનું છે. નિસાધન પૂર્વક સ્વરૂપ નિષ્ઠા રાખવાની છે. આવા દમલાજનનું વરણ કેવળ પ્રમેયમાં હોય છે, જ્યાં પ્રમાણની રંજક ગંધ પણ હોતી નથી. આવા દમલાજન સ્વરૂપના સાક્ષાત સંબંધ વિના ક્ષણભર પણ રહી શકતા નથી. ગજ્જન ધાવનજીને જોઈ લો, તેને ચેન કે સુખ રહેતું નથી. જેને પ્રમેયનો આધાર કે બલ નથી, તેને તો પ્રમાણમાં રહીને જ બધા સાધનપૂર્વક ભજન કરવાનું છે. દમલાજન પોતાના પ્રારબ્ધનું આત્મનિવેદન શ્રી વિરહાનલ વલ્લભ પ્રભુના સાનિધ્યમાં કરે છે. તે સ્વરૂપની લીલામાં સહાયક બની તેની ઈચ્છા પ્રમાણે જીવન વ્યતીત કરે છે. તેનું ધર્મી સ્વરૂપમાં વરણ થયું હોય છે. તેને ધર્મ માટે કંઈ કરવાનું હોતું નથી. કોઈ પરાધીનતા કે બંધન હોતું નથી. સ્ત્રી પુંભાવના ભેદમાં આવવાથી દમલાજન ભૂતલ પર પ્રકટ થયા. આધિદેવિક સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું. તે બધા જ અપરાધોને ક્ષમા કરી શ્રી વિરહાનલ વલ્લભ પ્રભુ અત્યંત કારુણિક કૃપા કરી નેહના ધોધ વરસાવી 3 લોકને સમ બનાવી પરિત્યાગથી પાછો મૂલધામમાં વાસ કરાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી દમલાજીએ પોતાની તરસુખ અગ્નિની આગમાં દમલાજનને તપાવી શુદ્ધ કરી દાસત્વ સિદ્ધ કરાવીને મૂલધામ અને મૂળ યુગલ સ્વરૂપને સુખદ કર્યા. આત્માના ધર્મોની શ્રમ લઈને પણ જતાવી રહ્યા છે. અક્ષમ્ય અપરાધની પણ નિવૃત્તિ કરાવીને સ્નેહની ધારા વહાવે છે અને કેવળ સુધા સ્વાદનો જ અનુભવ કરાવે છે. પોતાના જ સ્વરૂપનું દાસત્વ અને સ્મરણ કરાવે છે. અન્યનો ત્યાગ કરાવે છે. સદા સુખદ બનાવે છે. કૃપાની વાત કરીએ તો દમલા ભાવનું વરણ કરી સુખદ બનવાનું સાધન એટલે કૃપા. કરુણા તો કહે પરમ સૌંદર્ય અગ્નિ જ્વલાત્મક વિરહાત્મક સુધાનો આ સ્વરૂપને ભોગ કરાવવાની કરુણા કરી.
કરુણાનિધિ તો કહે અંતર્મુખ થતા આત્મપ્રદેશમાં દર્શન કરાવી, મૂળધામમાં પ્રવેશ કરાવી, મૂળ યુગલ સ્વરૂપને સુખદ બનાવવા. કરુણાનિધાન કહેતા વિશિષ્ટ કૃપા કરીને મૂળ યુગલ સ્વરૂપના ચરણારવિંદમાં વાસ કરાવી, શ્રી વિરહાનલ સ્વરૂપની સુધારસમાં પ્રવિષ્ટ કરવા, અનંત લીલા વિહારના રસનું આસ્વાદન કરાવે. આવો શ્રી દમલાજીનો ઉત્કર્ષ છે. શ્રી પ્યારીજી રૂપ શ્રી દમલાજી છે, જે દમલાજન ઉપર કૃપા કરીને સર્વસ્વનું દાન કરે છે. શ્રી દમલાજીની કૃપાથી દમલા ભાવી દમલાજન સ્વરૂપ માટે અંગત પ્રેમ ધારણ કરે છે. જે વિરહ અગ્નિથી અત્યંત તીવ્ર બનતા સ્વરૂપ પણ દમલાજનને પોતાનો માની આશ્રય, રક્ષણ અને સન્મુખતા આપી અન્યત્ર વિનિયોગ તેનો થવા દેતા નથી. દમલાજન સ્વરૂપમય બને છે અને પછી સ્વરૂપ પણ તેના સર્વ મનોરથ સિદ્ધ કરાવે છે અને સ્વરૂપ પ્રેરણા દ્વારા દમલાજન પારસનો ભોગતા બની સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત કરે છે. અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર બને છે. વિરહત્વ થતા વિપ્રયોગનો અનુભવ કરે છે અને આત્મપ્રદેશમાં સ્વરૂપ પધારતા સ્વરૂપામૃતનો અનુભવ થાય છે. દાસત્વ ભાવ રાખી સાક્ષાત ઝાંખી થાય છે અને ધારણા શક્તિનું દાન થતા અભયતા, શૂરવીરતા અને ગૌરવતા આપોઆપ પ્રકાશે છે. આ દમલાજન પોતાનું આંતરિક અને બાહ્ય સ્વરૂપ એવું સુંદર બનાવે છે કે પછી સ્વરૂપ પણ આત્મપ્રદેશમાંથી બહાર પ્રકટ થઈને સર્વલીલાનો આનંદ કરાવે છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે આંતરમનને એટલું સુંદર બનાવવાનું છે. અહીં કહે છે કે ભજનાનંદ પ્રાપ્ત કરાવે છે. મૂળ સ્વરૂપને આ દમલાજનમાં ખૂબ જ સ્નેહ ભાવ છે. પોતાના છે, નિજજન છે અને પોતાના અંગીકાર માટે જ પ્રાદુર્ભાવ પામ્યા છે. નિસાધન વરણથી જ અંગીકાર છે. મૂળ સ્વરૂપને રીઝવવા આપણી પાસે કોઈ સાધન નથી. મૂળ સ્વરૂપ રસલોકના સાધનથી રીઝે તેમ નથી. કેવળ શ્રી દમલા વલ્લભની અત્યંત કૃપાથી દમલાજનના ભીતર આત્મપ્રદેશમાં સુંદરતા ખીલે ત્યારે આશ્રય દ્રઢ થાય અને આશ્રય દ્રઢ થતા સેવા સ્મરણથી સ્વરૂપ પુષ્ટ થઈને રીઝે. દમલાજન શ્રી દમલાજીના અંશરૂપ છે, બીજરૂપ છે. શ્રી વલ્લભ પ્રભુએ માર્ગનું રહસ્ય શ્રી દમલાજીમાં સ્થાપન કર્યું. દમલા ભાવરૂપી તિજોરી દમલાજન પાસે છે, પણ ચાવી તો શ્રી વલ્લભકુલ પાસે જ છે. જે શ્રી દમલાજી કૃપા કરીને વિનવે તો શ્રી વલ્લભકુલ તે તિજોરી ખોલે અને પછી શ્રી દમલાજીની કૃપાથી તે દમલાજી રૂપી તિજોરી ખુલે. ત્યારે જેમ ગોપીજનો રાસ રમવા ચંદ્ર સરોવર પર પધાર્યા અને રાસ રમ્યા, પરંતુ દમલાજનમાં તો શ્રી દમલાજીની કૃપાથી તિજોરી ખુલી ગયા પછી ભીતર આત્મપ્રદેશમાં નિત્ય મહારાસ ખેલાય છે. શ્રી પ્યારીજી સ્વરૂપ શ્રી વલ્લભ દમલાજનને નિર્ગુણતાનો ભાવ સમજાવી સન્મુખ લે છે. બાકી તેનો નિર્દેશ અટપટો અને વિશુદ્ધતાથી ભરપૂર છે. એટલે અત્યારે શ્રી દમલાજીના આત્મપ્રદેશમાં મૂળ સ્વરૂપ રાસલીલા કરી રહ્યું છે. અહીં કહે છે કે દમલાજનમાં તો શ્રી દમલાજીની કૃપાથી તિજોરી ખુલી ગયા પછી ભીતર આત્મપ્રદેશમાં નિત્ય મહારાસ ખેલાય છે. શ્રી પ્યારીજી સ્વરૂપ શ્રી વલ્લભ દમલાજનને નિર્ગુણતાનો ભાવ સમજાવી સન્મુખ લે છે. બાકી તેનો નિર્દેશ અટપટો અને વિરુદ્ધતાથી ભરપૂર છે. દમલાજનનું વરણ અન્ય ભક્ત નિરપેક્ષ સ્વતંત્ર ભક્તિનું છે. મૂળ સ્વરૂપ પોતે જ પોતાને આધીન રાખી પોતાને સુખદ ધર્મો મૂળ પોતે જ ગ્રહણ કરાવે છે. આત્મપ્રદેશ સુવાસિત અને ખીલેલું રાખે છે. જે કંઈ કરે છે તે મૂળ કરે છે. જ્યાં એટલે આપણે કહીએ ને કરે કરાવે શ્રીનાથજી. જ્યાં જીવ સ્વભાવની ઝંઝટ દેખાય ત્યાં ક્ષમાવૃત્તિ રાખી નિર્દોષતા જોવાની છે. જળ ચેતનમાં મૂળ સ્વરૂપ જ નિરખવાનું છે. આત્મભાવ આવતા નિજધામ નિજ સ્વરૂપ અને દાસત્વ પ્રાપ્ત થશે જ. દમલાજનને ભૌતિકતાની બધી જ ભાંજગળો થાય છે, પરંતુ તેનો સવિવેક ત્યાગ કરવાનો છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને મનને સ્થિર કરી કેવળ સ્વરૂપ ચિંતન આત્મપ્રદેશમાં રહી આવવાનું, એટલે કે સ્વરૂપ ચિંતન આત્મપ્રદેશમાં કરવાનું છે. શ્રી વલ્લભ
પોતે નિરપેક્ષ હોવા છતાં પણ અપેક્ષિત છે એવું જતાવી દમલાજનને નિકટ લાવે છે, લૌકિક અને અલૌકિકમાં સુખદ બનાવે છે. આમ શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલમાં પુષ્પ રૂપે સમર્પિત થવાનું છે, જેથી દાસત્વ બની રહે અને મૂળ શ્રી યુગલ સ્વરૂપની પ્રસન્નતા બની રહે. દમલાજને આત્મભાવથી દેહભાવને અલગ પાડી નિરાલો બનાવવાનો છે. એટલે કે દેહભાવની 10 ઇન્દ્રિયો અને 11મું મન, તે બધું જ શ્રી દમલાજીની કૃપાથી ભગવત ભાવમાં વિનિયોગ થાય. તે રીતે શ્રમ લઈને અધ્યાસ કરીને ક્લેશ ન થાય, તે રીતે સ્વરૂપને અભ્યાસ કરીને હશે. શ્રમ લઈને અભ્યાસ કરીને ક્લેશ ન થાય, તે રીતે સ્વરૂપને સુખથી સેવ્ય કરી પુષ્ટ થવાનું છે. વિરહાત્મક રસનું પાન કરવા આત્મબળ ખૂબ જ પ્રાપ્ત કરવાનું છે. જ્યાં સુધી આત્મપ્રદેશમાં શ્રી દમલાજીની કૃપાથી શ્રી વલ્લભ પ્રભુ ન પધારે અને આધિદૈવિકમાં મનને તરબોળ ન બનાવે, ત્યાં સુધી આ વિરહાત્મક અગ્નિ પ્રજ્વલિત રાખવાની છે અને ઉત્તરોત્તર વધારવાની છે. તીવ્રતા અને તરફડાટની ભાવના નિરંતર કરવાની છે અને તદ્રુપ થવાનું છે. આ આત્મરમણથી જ આત્મા વિશુદ્ધ બનશે અને અલૌકિક દાન થશે. દમલાજને સર્વ ઇન્દ્રિયો સ્વરૂપ સુખાર્થ વિનિયોગ કરવાનો છે. સાથે સાથે જે કંઈ ભૌતિક ધન છે તેનો પણ વિનિયોગ ભૌતિક રૂપે ન કરતા સર્વ કંઈ સ્વરૂપ સુખાર્થે જ કરવાનો છે, જેથી તે સઘળો વિનિયોગ મૂળ અંગીકાર કરે છે. ભાવ સમગ્ર સમૃદ્ધિ રૂપમાં થાય છે. જ્યારે આત્મીયોનો વિનિયોગ જેટલો અલૌકિક ભાવનાથી થાય તેટલો ત્વરિત શ્રી વલ્લભનું દાસત્વ પ્રાપ્ત થાય. નિદ્રાને ભગાડો ને આત્માને જગાડો, એટલે કે ભૌતિકવાદ સમગ્રને ભગાડી નેત્રથી જે અગાઉ જણાવ્યા પ્રમાણે સકળ છે તેમાંથી આત્મપ્રદેશમાં બિરાજતા શ્રી વલ્લભ રસમાં રસ તરબોળ અવસ્થામાં રહેશો ને તો જ મૂળધામમાં પ્રવેશ કરી શકાશે. જ્યાં સુધી મૂળધામ, મૂળ સ્વરૂપ, લીલા પરિકરના સાક્ષાત દર્શન થયા નથી ત્યાં સુધી મૂળદાસત્વ પણ પ્રાપ્ત થતું નથી. સ્વરૂપનું જ્ઞાન, ભક્તિ, તેને પ્રાપ્ત કરાવનાર સત્સંગ રૂપી સરિતાનું જ્ઞાન કે ભક્તિ તેની પ્રાપ્તિમાં વિલંબ અથવા તો અવરોધનું જ્ઞાન મહાપુરુષોની વાણીમાંથી અને ગ્રંથમાંથી મળે છે. તેમજ શ્રી દમલાજીની કૃપાથી ક્રમે ક્રમે આંતર્મુખ થતા સ્ફુરણા દ્વારા પ્રાપ્ત થાય છે. આંતર્મુખ ન હોઈએ તો સ્ફુરણા સમજાતી નથી, ત્યારે મહાપુરુષોની વાણી, સત્સંગ મદદ કરે છે. આત્મપ્રદેશમાં બિરાજતું સ્વરૂપ જ આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. ત્યારે નિર્મલ બનાય છે અને આત્મશુદ્ધિ થાય છે. તાપ, ભક્તિ, વૈરાગ્યના અભ્યાસથી ચંચળ મન વશ થાય છે અને બાહ્ય પદાર્થથી મુક્ત થઈ મૂળ સ્વરૂપને સુખદ થવાય છે. એકાંતનો અભ્યાસ રાખી સન્મુખતા વધારવાની છે. તેનાથી આત્મભાવો પ્રજ્વલિત રહ્યા કરે છે. દ્રઢાશ્રયથી અનન્યતા અને દીનતા દાસત્વથી સંયોગ, સહયોગ અને સંયોગ થાય છે. દમલાજને આ આત્મભાવમાં જ રહેવાનું છે. બહાર નીકળી જવાય તો છોવાઈ જવાય. ગજ્જન ધાવનજીની વાર્તાનો પ્રસંગ છે ને. ગ્રંથોનું મનન શ્રવણ જ્યારે બની આવે ત્યારે તેમાં બિરાજતા સુધારસનું દાન થાય. ધ્યાન આપજો, ગ્રંથોનું મનન શ્રવણ જ્યારે બની આવે ત્યારે તેમાં બિરાજતા સુધારસનું દાન થાય. શ્રવણ કરતા હોઈએ ત્યારે કર્ણ અને નેત્ર બનાવીને તે સુધારસને ભીતર હૃદયમાં બિરાજમાન કરી પછી ચિંતન દ્વારા તે સુધારસમાં ડૂબકી મારી તરબોળ રહેવું. નેત્રમાં જ્યારે કણી પડી હોય તો સ્વસ્થતા રહેતી નથી અને નેત્રમાંથી અશ્રુપાત થાય છે, પણ જ્યારે નેત્ર કમલમાં સ્વરૂપ બિરાજતું હોય ત્યારે પણ સ્વસ્થતા રહેતી નથી અને અશ્રુપાત થાય છે, પણ આ અશ્રુપાત સ્નેહરસ મિશ્રિત હોય છે. શ્રી દમલા વલ્લભ પ્રભુએ સ્વયંની તસુખ અગ્નિ આગમાંથી પ્રકટ થયેલા દમલાજન ઉપર અત્યંત કૃપા કરી રસવર્ષા કરીને દમલાજનના અવલંબન રૂપે સ્વયંની આત્મપ્રસન્નતાનું સ્વરૂપ અગ્નિ નામ મંત્રનું દાન કર્યું છે. આ અગ્નિ નામ મંત્રના સતત અને તીવ્ર તાપાત્મક ભાવથી ભજન કરતા મૂળધામમાં પ્રવેશ કરી શ્રી મૂળ યુગલ સ્વરૂપની ટહેલમાં શ્રી યુગલ સ્વરૂપના વિરહાત્મક લાવણ્યમય સુધારસનું પાન થાય. તે જ દમલાજનનું પરમ સૌભાગ્યરૂપ દાસત્વ છે. દમલાજન પોતાના આધિદૈવિક
સ્વરૂપ ભાવ પ્રવેશ કરીને અતિ આહલાદ નિરોધપૂર્વક અગ્નિ નામ મંત્રનું ભીતર આત્મપ્રદેશથી નિરંતર ધ્યાન ધરતા શ્રી યુગલ સ્વરૂપના યુગલ ચરણારવિંદમાં સમર્પિત થઈ દાસત્વ સિદ્ધ કરે છે. આ જ અગ્નિ નામ મંત્રની વિલક્ષણતા છે. ભૂતલમાં શ્રી ગુસાઈજીએ શુદ્ધ પુષ્ટિ દમલાજનના અવલંબન માટે શ્રી વલ્લભ અગ્નિ મૂળ સ્વરૂપની બરાબર નામ સ્વરૂપક પ્રકટ કરી શ્રી ગોકુલેશજીને આપ્યો. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભની સૃષ્ટિરૂપ દમલાજનને આ અગ્નિ નામ મંત્રના રસને પ્રમાણથી અનુભવ કરાવી દાન કર્યું. આ રસના મુખ્ય અધિકારી શ્રી દમલાજી છે અને શ્રી દમલાજી પછી દમલાજનને પરોક્ષ સ્વરૂપે આ રસના અધિકારી બનાવે છે. આ અગ્નિ નામ મંત્રથી શ્રી વલ્લભ પ્રભુના મૂળ રસોવૈસહ સ્વરૂપની અનુભૂતિ અને પ્રાપ્તિ થાય છે. આ અનુભૂતિ પુષ્ટિ માર્ગનું મહાફલ છે. આ અગ્નિ નામ મંત્ર સ્વતંત્ર અને ધર્મી છે. તેના સેવનથી અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે. શ્રી દમલાજીની પરોક્ષ કૃપા વગર અને અનન્ય શ્રદ્ધા વગર આ અગ્નિ નામ મંત્ર ફલીભૂત થતો નથી. શ્રી દમલાજીની કૃપાથી જ આ સાધ્ય છે. આ અગ્નિ નામ મંત્રનું સતત નિરંતર દીનતાથી સ્મરણ ચિંતન કરતા સેવા રસનો આસ્વાદ આવવા લાગે છે અને આત્માની શુદ્ધિ થાય છે. આ નામ સ્મરણ સ્વરૂપ ચિંતનથી દ્રષ્ટિ પણ નિર્મલ બને છે અને આત્મપ્રદેશમાં નામના બીજમાંથી તીવ્ર સ્મરણ તાપાત્મક ભાવ થતા લીલા પરિકર સહિત નામાગ્નિ સ્વરૂપ પ્રકટ થાય છે. આ અવ્યક્ત સ્વરૂપ ભાવના પ્રમાણે નામાગ્નિ સ્વરૂપ સાકાર રૂપ ધારણ કરે છે. સ્વરૂપ સ્વયં ભાવના કરાવે છે અને નામાગ્નિ સ્વરૂપો પ્રગટ સ્વરૂપનો આકાર દ્રશ્યમાન કરાવે છે. ત્યારે મૂળ સ્વરૂપનું એક તીવ્ર અને વિરહાત્મક સાકાર સ્વરૂપની સમાન સ્વરૂપ બનીને દમલાજનને ભાવાત્મક અનુભવનું દાન માનસીમાં કરાવે છે. દમલાજનના આત્મામાં નામ સ્વરૂપે બિરાજી શ્રી વલ્લભ પ્રભુ નામામૃત સ્વરૂપનું પાન મૂળ યુગલ સ્વરૂપને કરાવે છે. આમ આ રસલીલામાં સાક્ષીવત સાકાર સ્વરૂપે બિરાજમાન રહે છે. નામ અને સ્વરૂપ સાથે જ રહે છે. નામ સ્વરૂપ અને સ્વરૂપ ચિંતન વિરહ પ્રકટ કરે. આ જે વિરહ અગ્નિ છે તે શ્રી વલ્લભ સ્વરૂપ છે. અગ્નિ નામમાંથી સુધા દ્વારા દ્રવીભૂત થઈ દમલાજનના આત્મામાં પ્રવેશ કરે ત્યારે મૂળ સ્વરૂપનું ભાવાત્મક સ્વરૂપ આ દ્રવીભૂત સુધારસના આસ્વાદન માટે દમલાજનના આત્મપ્રદેશમાં પધારી નામ સ્વરૂપ અને દમલાજનના આધિદેવિક સ્વરૂપમાં ઓતપ્રોત થઈ આ સુધારસનું પાન કરે છે અને કરાવે છે. આ સુધા દમલાજનના રોમ રોમમાં છવાઈ જાય છે અને તનું નવત્વ પ્રાપ્ત થાય છે અને ગુણગાન સહજ થાય છે. ત્યારે દેહાધ્યાસ અને જગતનું વિસ્મરણ થાય છે. ભાવનાથી અનુભવાય છે. આત્મપ્રદેશમાં નામામૃતના પાનથી અને મૂળ સ્વરૂપે વરણ કરેલ હોવાથી બાહ્ય કોઈ પ્રતિબંધ વગર પ્રમેય બલે ધારણ શક્તિનું દાન કરી પોતે જ નામ સ્મરણ પાન કરાવે છે. પ્રતિબંધો આપોઆપ જ નિવૃત્ત થઈ જાય છે અને દમલા અમલા ભાવનું મૂળ કરેલું વરણ સમજમાં એટલે કે આત્માથી અનુભવાય છે. પછી તો આ મધુર લાવણ્યાગ્નિ થી રોમ રોમ હસતા નાચતા સર્વ ઇન્દ્રિયોમાં આ અગ્નિ નામ રમ્યા જ કરે છે, ગુંજ્યા જ કરે છે. એક મધુર ધ્વનિ રૂપ આ ગુંજ લાગે છે. હા શ્રી કૃષ્ણ મુખારવિંદ વિયોગ અગ્નિ શ્રી દામોદર દાસ્ય શ્રી વલ્લભ શરણમ મમ. હા હા શ્રી દમલાજી. સૌંદર્યમ નિજ રત ગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિય. સંશ્લિષ્ટાવુભયોર્બભો રસમયઃ કૃષ્ણો હિ યઃ સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. મધુર ધ્વનિ ભર્યું અગ્નિ નામ નેત્રમાંથી અશ્રુપાત થતા અતૃપ્તિ વધારતું પહેલી દ્રષ્ટિનું સ્મરણ ચિંતન તેમજ તત્સુખતાની આગ પ્રજ્વલિત કરનાર સ્મરણ ચિંતન આહલાદ અગ્નિ ભર્યું આતુરતા અને વેગવાળું પ્રમેય બલની સુસ્થિર ઉછળતી લહેરોવાળું મન ચિત્ત અને ભાવાગ્નિની ભાવભરી દ્રષ્ટિવાળું સ્મરણ ચિંતન શ્રી દમલાજી કૃપા કરે તો શ્રી વલ્લભ પ્રભુના
સુમધુર. રાજધાનીમાં પ્રવેશ થઈ શકે, જ્યાં કેવળ અને કેવળ અખંડ શ્રી દમલા વલ્લભ પ્રભુનો સ્નેહ વિલાસ અખંડ માધુર્ય સ્વરૂપે અસ્ખલિત વહી રહ્યો છે, ત્યારે જ અનન્યતા થઈ કહેવાય. અગ્નિ નામ સ્મરણ છૂટે તો મરણ બને, તો જીવન અગ્નિ નામ સ્વરૂપ પ્રકટ ન થાય ત્યાં સુધી મનોહર સ્વરૂપનું ચિંતન ધ્યાન કરવાનું. પછી શ્રી દમલાજીની કૃપાથી ધારણ શક્તિ પ્રાપ્ત થતા અગ્નિ નામ સ્વરૂપ પ્રકટ થાય છે. આ સ્વરૂપ સ્નેહયુક્ત વિરહાત્મક સુધારસ વાળું હોય છે, ત્યારે નામ ફલિત થયું કહેવાય. અગ્નિ નામ સ્મરણ ચિંતનમાં જો આનંદ આવવા લાગે ને તો દમલાજનની પ્રેમ અવસ્થા અગ્નિ નામ સ્મરણ ચિંતન કરતા સ્વરૂપ ચિંતન દ્રષ્ટિમાં આવે તો તે દમલાજનની આસક્તિ અવસ્થા, અને જ્યારે અગ્નિ નામ સ્મરણ ચિંતન પછી દ્રષ્ટિમાંથી જ્યારે આત્મપ્રદેશમાં પ્રગટ થઈ દર્શન આપી બિરાજે તે દમલાજનની વ્યસન દશા, અને પછી અગ્નિ નામ સ્વરૂપ આત્મપ્રદેશમાં બિરાજી રસાત્મક થતા લીલા પરિકર સામગ્રી સહિત અનુપાન કરાવે તે દમલાજનની તન્મય અવસ્થા થાય છે. પછી સ્વરૂપાશક્તિ અને મધુર અગ્નિ પ્રગટ થાય છે. રસની ભાવના પ્રમાણે અભિવ્યક્તિ દ્વારા અનુપાન અને એકાત્મકતા પ્રાપ્ત થાય છે. પછી તો અનંત અનંત લીલાત્મક સ્વરૂપો પ્રગટ થાય અને દમલાજનમાં આત્મશ્રાવ અને વિરહાત્મક સુધારસ ઝરે છે. તીવ્ર તાપાગ્નિ યુક્ત વિરહાત્મક સુધા અગ્નિ નામાગ્નિ પ્રકટ કરે છે, તે દમલાજનના રોમ રોમમાં ઝલકે છે. મધુર મધુર દમલાજી મુખ મલકે, મધુર રોમ રોમ પ્રતિ મધુરે શ્રી વલ્લભ ઝલકે. પ્રગટે પુષ્ટિ મહારસ દેન, પ્રગટે પુષ્ટિ મહારસ દેન. શ્રી વલ્લભ હરિભાવગ્નિ મુખ રૂપ સમર્પિત લેન. આમ આ દમલાજનમાં સમગ્ર વિગ્રહમાં શ્રી વલ્લભ નામાગ્નિના વિરહાત્મક સુધારસની લહેરોના સાગર ઉમળ્યા કરે છે, અને સુષુપ્ત અવસ્થામાં પણ આ લહેરો નિરંતર ઉમળતી રહેતી હોય છે. આમ દમલાજનના આત્મપ્રદેશમાં આવા માધુર્ય સુધાયુક્ત પડઘાની ગુંજ સદા રહેતી હોય છે, અને આ નિરંતર માધુર્ય સુધા જ દમલાજનનું જીવન છે, ખોરાક છે. તેનાથી જ તે રસ પલાવિત રહે છે, અને આવા માધુર્ય રસથી રસ ભીંજેલા સ્વરૂપ દમલાજન બીજા સમાનશલ દમલાજનને પણ ભીંજવીને રસ પ્લાવિત કરે છે, અને મૂળધામમાં તેના આધિદૈવિક સ્વરૂપમાં પણ પધરાવે છે, અને આત્મપ્રદેશમાં હૃદયારૂઢ થતું રહે છે. ત્યારે દમલાજન તેના આધિદૈવિક સ્વરૂપ સાથે તદાત્મક એકરૂપ બને. ત્યારે નિરોધ કુંજ, ઓ શ્રીનાથજી, ત્યારે નિરોધ નિકુંજ શ્રી દમલા વલ્લભની માધુર્ય કુંજમાં પહોંચે છે, અને ત્યાં જ સ્થાયી નિવાસ કરી શ્રી દમલાજીની આગેવાનીમાં આવા અખંડ નિરંતર સ્ત્રાવી રહેલા માધુર્ય સમુદ્રમાં નિવાસ કરી શ્રી દમલા વલ્લભ મૂળ યુગલ સ્વરૂપના શ્રી ચરણારવિંદમાં સમર્પિત થઈ જાય છે. વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી દમલાજી શરણમ મમ. ફલશ્રુતિ તાપે આતુરતા ગણી, તાપે ભાવ પ્રકાશ, તાપે અભિલાષા રહે ને હોય રસ કી રાસ. તાપે અંતર ગતિ ઉપજે, તાપે સદા થાય નિર્દોષ, તાપે રતિ ઉપજે ગણી, પાએ રસ પોષ. ભાવાત્મક જે વિરહ રસ ઉપજ્યો જેને અંગ, પ્રભુ પ્રેમ ભર ન સહી શકે, સત્ય કરાવે સંગ. તાપ જ સાધન સ્વરૂપનું, તાપનું રૂપ અનૂપ, તાપે સહુ સુખ સંપત્તિ, તાપ પરમ ફલ રૂપ. નોંધ, શ્રી વલ્લભની કૃપાથી આ ભગવદ વાણી રૂપ હસ્તલિખિત પ્રતિ શ્રી મોટાબાની વાણી સ્વરૂપ પ્રાપ્ત થઈ, પરંતુ તેની લેખન લિપિ સહજમાં સર્વે જનને ઉકેલી શકાય કે વાંચી શકાય તેવી ન રહેતા તે જ વાણીનું અક્ષરેશઃ અનુકરણ જ કર્યું છે, અને શ્રી મોટાઓની આ લેખિત વાણીમાં કોઈ જ ફેરફાર કરેલ નથી. માત્ર અને માત્ર સર્વ દમલાજન માટે પાન કરી શકાય તે હેતુથી આ પ્રયાસ કર્યો છે. ભૂલચૂક ક્ષમા કરશો અને દાસાનો દાસ બનાવી રાખશો એ શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી છે. એટલે અહીં મોટાઓની વાણી સ્વરૂપ, એટલે આ મોટાઓની વાણી જ છે
જે આપણે ગુઢ ભાવ આપણને પ્રાપ્ત થયો છે. અને તેનો પણ અહીં ખુલાસો કરે છે કે ફલશ્રુતિ આધાર સર્વ દમલાજનના હૃદયારૂઢ થવા માટે હૃદયારૂઢ બીજારોપણ શ્રી સૌંદર્ય પદ્ય, શ્રી નામાગ્નિ મંત્ર, શ્રી સર્વોત્તમજી, શ્રી રૂપાગ્નિ, શ્રી વલ્લભાખ્યાન, શ્રી ગુણાગ્નિ, સપ્તશ્લોકી. મારા ખ્યાલથી અહીં રૂપાગ્નિમાં શ્રી વલ્લભાષ્ટક આવે છે અને श्रीमद अग्नि कहता श्री वल्लभ प्रभु के चरण चिन्ह की भावना अने भाव सिंधु श्री हरिराय जी, श्री वल्लभ अवतरे पुष्टि सृष्टि के हेत श्री दामोदर दास आदि जन क्रीडत है संकेत, नवघन वल्लभ माधुरी वर्षे दमला सिंच उमगी हृदय सरोवरी रोक्यो सब जन बीच. એટલે આ રીતે આ બધા જ સ્તોત્ર અને પુસ્તકોનો નિચોડ આ શ્રીનાથજી આ શ્રી દમલાજી મકરંદમાં પ્રકટ કર્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં જે આત્માના દ્વાર ખોલવાના માર્ગ બતાવ્યા છે તે અમે પણ અમારા આત્માના દ્વાર ખોલી મૂળ યુગલ સ્વરૂપને અમારા આત્મા પ્રદેશમાં પધરાવી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.